જુઓ આપણે હતું ત્યાંથી અવયવ વૃક્ષ તો જુઓ ચોપડીમાં તમને કયું આપ્યું છે અહીંયા 24 18નું તો મેં તમને કરાયું કેવી રીતે જુઓ 18ને બે રીતે કઈ રીતે કરાય જુઓ 9 દુ 18 તો અહીંયા 6 તરી 18 3 મૂકી શકો 6ના બે ભાગ પડે 3 દુ 6 આવી રીતે અવયવ વૃક્ષ બનાવી શકીએ છે જુઓ અહીંયા મેં બનાવ્યું છે 24નું જુઓ આપણને 3 આપેલું છે જુઓ 12 દુ 24 એટલે બંને ખાનામાં શું કરીશું અહીંયા અને અહીંયા જુઓ 12ના પણ બે ભાગ પડે છે 6 દુ 12 અને 3 દુ 6 બરાબર અને અહીંયા જુઓ ફરીથી 24ના 24માં ડાયરેક્ટ 12 દુ 24 કર્યા એની જગ્યાએ 6 ચોક 24 કરીએ આપણે જુઓ 6 ચોક 24 શું કરવાનું છે 6 ચોક 24 તો જુઓ 6 ચોક 24 અને 6ના કેટલા બે ભાગ પડે 2 તરી 6 અને 4ના 2 દુ 4 એવી રીતે પડે તો બીજી બાજુ જુઓ અહીંયા જુઓ તમે 24ના ત્રીજી રીતે પણ પડે છે કેમ કે 3 8 24 બરાબર 3 8 24 8ના 2 ચોક 8 અને 4ના 2 દુ 4 એવી રીતે હવે બીજી સંખ્યા જુઓ આપણે 20નું કરીએ છીએ શાનું 20ના અવયવ આપણે પાડીએ તો જુઓ 20ના અવયવમાં 20 કેટલા અહીંયા જુઓ 20 તો 5 ચોક 20 એટલે કેટલા થયા 5 ચોક 20 અને 4ના 2 દુ 4 તો અલગ રીતે પણ પાડી શકીએ કઈ રીતે જુઓ 10 દુ 20 અને 10ના 5 દુ 10 તો બીજી રીતે બરાબર આ બંને રીતે એના 20ના પાડી શકીએ ચલો 36ના જુઓ અહીંયા કયા 36ના જુઓ તો જુઓ 9 તરી 36 કેટલા 9 તરી 36 9 તરી 36 તો 3ને નહીં 9 ચોક 36 સોરી 9 તરી નહીં 9 ચોક 36 તો અહીંયા જુઓ 9ના 3 ગુણ્યા 3 જ્યારે 4ના 2 ગુણ્યા 2 બરાબર આવી રીતે પણ એના અવયવ 36ના પડે છે હવે આગળ જુઓ અહીંયા તમારે પરીક્ષામાં અવયવ વૃક્ષ બનાવવાનું આવશે તમારે પેપર સેટમાં પણ એ પૂછાયેલું છે તમે પેપર સેટ લઈ ગયા છો ને તો એમાં પણ અવયવ વૃક્ષ બનાવવાનું તમારે આવશે પરીક્ષામાં લાદીના પ્રશ્નો 1 અનુના ઘરમાં એક બગીચો છે આ બગીચામાં વચ્ચે રસ્તો છે શું છે અનુના ઘરમાં એક બગીચો છે અને એ બગીચામાં રસ્તો છે તેમણે આ રસ્તાને 2 ફૂટ 3 ફૂટ અને 5 ફૂટની લાદી લગાડવાનું નક્કી કર્યું કેવી 2 ફૂટની 3 ફૂટની અને 5 ફૂટની એટલે 3 અલગ અલગ લાદીઓ એમને લગાડવાનું નક્કી કર્યું કડિયાએ પ્રથમ હારમાં 2 ફૂટની લાદી એટલે પ્રથમ હારમાં શું કર્યું એણે 2 ફૂટની લાદી બીજી હારમાં 3 ફૂટની લાદી તથા ત્રીજી હારમાં 5 ફૂટની લાદી લગાડી શું કર્યું 5 ફૂટની લાદી લગાડી કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી કડિયાએ શું કર્યું કોઈ પણ લાદી કાપી નથી રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે તો શું કરવાનું તમારે 2નો ઘડિયો 3નો ઘડિયો અને 5નો ઘડિયો તૈયાર કરવાનો
એમાં જોવાનું તમારે કયા કયામાં આવે છે. તો આનું કઈ આવશે 15 દુ 30, પછી 3 ગુણ્યા 10 બરાબર 30 અને 5 ગુણ્યા 6 એટલે 30. કેટલા? આપણો જવાબ ઓછામાં ઓછા ત્રણેયનો સામાન્ય ગુણક શું આવવો જોઈએ? સામાન્ય ગુણક. જો અહીંયા મેં અલગ અવયવ તમારી માટે જો પાડેલા છે. જો 2ના ગુણક તો 2 4 ઘડીઓ તમે લખતા જાઓ. ઘડીઓ 2ના ઘડિયામાં 2 1 2 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સિત્તા 14, 2 અઠા 16, 2 નવા 18, 2 દાન 20, 2 11 22, 2 ગુણ્યા 12 24, 2 ગુણ્યા 13 26, 2 ગુણ્યા 14 28, 2 ગુણ્યા 15 કેટલા થયા? 30. એવી રીતે 3ના જુઓ. 3ના ગુણક 3 6 9 12. 3ના તો ખબર છે 3 દાન 30 બરાબર, અને 5 છંગ 30 એ બંનેમાં 30 આવે છે અને 2માં પણ 30 આવે છે. એટલે કેટલા ફૂટનો રસ્તો હશે? તો એની ઓછામાં ઓછી લંબાઈ કેટલી હશે? તો 30 ફૂટ. કેટલી? 30 ફૂટ હશે. હવે અહીંયા જુઓ, મનોજે એક નવું ઘર બનાવ્યું. તે ભોંયતળિયામાં લાદી લગાડવા માંગે છે. શું કરવા માંગે છે? લાદી લગાડવા માંગે છે. ઓરડાનું માપ 9 ફૂટ ગુણ્યા 12 ફૂટ છે. શું છે? ઓરડાનું માપ 9 ફૂટ ગુણ્યા 12 ફૂટ છે. બજારમાં 3 પ્રકારની ચોરસ લાદી મળે છે. 3 પ્રકારની ચોરસ લાદી મળે છે. 1 ફૂટ ગુણ્યા 1 ફૂટ, 2 ફૂટ ગુણ્યા 2 ફૂટ અને 3 ફૂટ ગુણ્યા 3 ફૂટ. તેણે કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ કે જેથી તેને કાપ્યા સિવાય લગાડી શકાય? કેવી લાદી ખરીદવી જોઈએ કે તેને કાપ્યા સિવાય લગાડી શકાય? કેમ કે તેનું ઓરડાનું માપ શું છે? ઘરના ઓરડાનું માપ શું છે એનું? તો જુઓ, શું માપ છે? 9 ફૂટ ગુણ્યા 12 ફૂટ. એટલે તમારો જુઓ ગુણક શામાં આવે છે એ તમારે જોવાનું. 9 અને 12નું ગુણક શામાં આવે છે? તો 9 અને 3 બંને શામાં આવે? તે 3/3ની હોય એમાં આવે. શાનું? 3 ગુણ્યા 3 હોય એમાં આવે છે. બરાબર. એટલે જવાબ આવશે 3 ગુણ્યા 3 અથવા 1 ગુણ્યા 1. શું આવશે? અથવા 1 ગુણ્યા 1નું આવી જશે. 2 ગુણ્યા 2 નહીં આવે, કેમ કે 2નો ગુણક 12 છે પણ 9 નથી. તેથી બરાબર. ચલો આગળ. જો અહીંયા રાણીનું ઘર, ગીતાનું ઘર અને નસીમાનું ઘર બતાવ્યું છે. કયું? રાણીનું ઘર, ગીતાનું ઘર અને નસીમાનું ઘર બતાવ્યું છે. રાણી, ગીતા અને નસીમા એકબીજાની નજીકમાં રહે છે. શું છે? એકબીજાની નજીકમાં રહે છે. તેઓના ઘરથી રસ્તો 90 ફૂટના અંતરે છે. શાના અંતરે? 90 ફૂટના અંતરે છે. તેમણે ઘરથી રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કર્યું. તે બધાએ અલગ અલગ ભાત અને
લંબાઈની લાદી ખરીદી. શું કર્યું? તે બધાએ અલગ અલગ ભાત અને લંબાઈની લાદી ખરીદી. રાણીએ સૌથી નાની લાદી ખરીદી, ગીતાએ મધ્યમ આકારની લાદી ખરીદી અને નસીમાએ સૌથી લાંબી લાદી ખરીદી. જો તે લાદીઓને કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો ત્રણેય કયા કદની લાદી ખરીદી? અલગ અલગ ચર્ચા કરો. તો જો અહીંયા આપણને શું કહે છે? ત્રણેય અલગ અલગ લગાડી. તો જુઓ 90ના અવયવો. કેમ 90ના અવયવો કેમ આપણે લીધા? વિચારો તમે. 90ના અવયવો આપણે કેમ લીધા? કેમ કે રસ્તો 90 ફૂટનો છે, બરાબર. તો 90 ફૂટ, તો 1 90 2 ગુણ્યા 45 એટલે 90, 30, 3 ગુણ્યા 30, 5 ગુણ્યા 18 અને 6 ગુણ્યા 15, 9 ગુણ્યા 10 એ એના ગુણકો થયા. હવે જુઓ 90ના અવયવ 1 2 3 5 6 9 10 15 18 30 45 અને 90 છે. શાના અવયવો? 90ના અવયવો. રાણી 1 ગુણ્યા 1 હોય. કયું? રાણીએ કઈ લીધી હોય? 1 ગુણ્યા 1 અથવા 1 ગુણ્યા 2. તો જુઓ એના અવયવોમાં આપણે આવી રીતે જુઓ 1 ગુણ્યા 1 એણે સૌથી નાની લીધી એટલે એ કઈ લીધી હોય? 1 ગુણ્યા 1ની લીધી હોય અથવા 1 ગુણ્યા 2ની લીધી હોય. ત્યારે ગીતાની લાદીનું માપ જુઓ તમે, તો શું હશે? 2 ગુણ્યા 2 અથવા 3 ગુણ્યા 3 હોય શકે. કેમ કે લાદી 10થી વધારે હોઈ શકે, એથી મોટી હોય નહીં. એટલે આપણે એવું વિચારીને ચાલવાનું કે કેટલી હોઈ શકે. જો ગીતાની લાદી કેવી હશે? 2 ગુણ્યા 2 અથવા 3 ગુણ્યા 3ની લાદી એની હશે. કેમ કે એણે કયું લીધું હતું? મધ્યમ કદની. નસીમાની, તો નસીમાને કઈ હશે? 5 ગુણ્યા 5 અથવા 5 ગુણ્યા 6 અથવા 6 ગુણ્યા 6ની હોઈ શકે. કયું? 6 ગુણ્યા 6ની હોઈ શકે. હવે જુઓ ફરીથી એકવાર અવયવ વૃક્ષ કરી લઈએ, કેમ કે તમારે પરીક્ષામાં પૂછાવાનું છે. ચલો, શાનું અવયવ વૃક્ષ કરીએ આપણે? 48. કેટલી રીતે? એને 3 રીતે અલગ અલગ રીતે કરી શકાય છે. 48 કયા ઘડિયામાં આવે? બોલો જોઈએ. ચલો બોલવાની શરૂઆત કરો તમે. 6 અઠ્ઠા 48. શું થશે? 6 અઠ્ઠા 48. 6 માંથી 2 ભાગ પાડો. 3 દુ 6 અને 2 ચોક 8 અને અહીંયા 2 દુ 4. બરાબર. આવી રીતે એનું અવયવ વૃક્ષ બને છે. પછી બીજી રીતે બનાવો. તમને જેવી રીતે સહેલું પડે એવી રીતે તમે બનાવી શકો છો. 12 ચોક 48 અને 12ને કઈ રીતે કરાશે? 2 છંગ 12. 4ને 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4. 6ને 3 દુ 6. એવી રીતે અલગ અવયવ પાડી શકાય. પછી જુઓ
ત્રીજી રીત જોઈએ. 48. 48ને તમે ઘડિયો બોલો, ઘડિયામાં તમને આવી જશે. સોળ તરી 48. કેટલા? 16 તરી. 6 તરી 18 નો 8 વધી પડી 1 3 1 3 ને 4 એટલે 16 તરી 48. હવે 16ના અવયવો કરો તો કયા આવશે? 2 અઠ્ઠા 16. 2 અઠ્ઠા 16. તો પછી 8ના અવયવ કરો. 2 ચોક 8, 4ના 2 દુ 4. આવી રીતે અવયવ વૃક્ષ બને છે. બરાબર. એવી રીતે તમારે અલગ અલગ બનાવવાના રહેશે અવયવો વૃક્ષ. તમને કોઈ પણ સંખ્યા આપી હોય તેને અલગ અલગ સંખ્યા વડે ભાગી તેના અવયવ તમારે પાડવાના છે.